ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કપડવંજ શહેરમાં મહિલાને કરંટ લાગતા મોત। કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર આવેલ તુલસી વિલા સોસાયટીમાં મહિલા બુધવારે બપોરના 1:30 વાગ્યાના અરસામાં ઘરમાં પોતું કરડ્યા હતા। તે દરમિયાન તેઓ ઘર ઘંટીને અડકી જતા વીજ કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું હતું। કપડવંજ તાલુકાના નારના મુવાડા ગામના વતની જયેશભાઈ પ્રજાપતિ એસટી વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે। તેઓ છેલ્લા ઘણા સમયથી કપડવંજ શહેરમાં આવેલી તુલસી વિલા સોસાયટીમાં રહે છે। બુધવારે બપોરના 1:30 વાગ્યાના અરસામાં જયેશભાઈ પ્રજાપતિ પોતાની એસટી બસમાં પોતાની ફરજ પર બહાર ગામ હતા, જ્યારે તેમના ઘરે જયેશભાઈના પત્ની કિંજલબેન, તેમના સાસુ સસરા હાજર હતા। ત્યારે દીકરો અમદાવાદ ખાતે વેકેશનમાં ફોઈના ઘરે ગયો હતો। બપોરના 1:30 વાગ્યાના અરસામાં કિંજલબેન પ્રજાપતિ ઘરમાં પોતું કરડ્યા હતા, ત્યારે ઘર ઘંટીને અડકી જતા વીજ કરંટ લાગતા જમીન પર ફસડાઈ પડ્યા હતા। તેણીને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા। મારું નામ મુકુંદરાય ધાંધા। શું ઘટના બની હતી? અરે અહીંયા પેલા બેન એની મોટર ચાલુ કરવા ગયા તો શોર્ટ લાગ્યો અને એ ચત્તાપાટ પડી ગયા। એમાં એ ઘરમાં કોઈને ખબર નહોતી, પરંતુ ત્યાં બે છોકરાઓ કામ કરવા આવે છે, એ આવ્યા ત્યારે એમને ખબર પડી, એટલે ઘરમાં એમના સસરા હતા, એમને વાત કરી અને એ બહાર નીકળીને બધા શેરીમાં બધાને કીધું અને બધા ત્યાં ભેગા થયા। અત્યારે એ બેનને હોસ્પિટલે બતાવવા માટે લઈ ગયા છે। એ બેનને શોર્ટ લાગ્યો। હવે આ ડાયરેક્ટ કંઈક કનેક્શન કરેલ છે એને હિસાબે થયું છે, અને આ કંઈક એમ ગણાય કે જીઈબીની કંઈક ગલતી છે, કે જીઈબીની કંઈક મિસ્ટેક છે। ગઈકાલે મારા મિસિસને વોશિંગ મશીનમાં કપડાં ધોતા નાખતા એને શોર્ટ લાગ્યો હતો। તેથી મેં વાયરમેન, પ્રાઇવેટ વાયરમેન પિયુષભાઈને બોલાવેલા અને એ બપોરે મારી ઘરનું બધું કરી ગયા। અને જ્યારે આ બેને શોર્ટ લાગ્યો ત્યારે અહીંયા હતા અને બધાના ઘરના ટેસ્ટથી જોયું તો બધાના ઘરમાં શોર્ટ સર્કિટ થતી હતી। એટલે અમારી ગલીના બધા જ ઘરોમાં શોર્ટ સર્કિટ, જેટલા ઘર ખુલ્લા હતા એમાં ચેક કર્યું। મહિલાને આપણે કઈ લઈ ગયા છે? મહિલાને હોસ્પિટલે લઈ ગયા છે। કંઈક પેલા એક પ્રાઇવેટમાં લઈ ગયા, અહીંયા ડોક્ટર નહોતા, પછી સહયોગમાં લઈ ગયા, અને અત્યારે મને એમ છે કે જે બી સરકારીમાં લઈ ગયા છે।